નમસ્કાર, હું પ્રવીણ. કોરોના કાળમાં બીજું કેન્દ્રીય બજેટ. થોડી પરંપરા બદલાઈ છે. બ્રીફકેસથી લઈને લાલ ફાઇલ અને હવે ડિજિટલ નવા ભારતમાં આવી ગયા છીએ. પણ આ બજેટથી આજ સવારની ચર્ચા ચાલી રહી છે. 1 કલાકથી વધુની સ્પીચ પણ ફિનાન્સ મિનિસ્ટરની સાંભળી અને દરેક વર્ગ તાંકીને બેઠા હતા કે તેમના માટે આ બજેટમાંથી શું નીકળશે. અને આ બજેટ પહેલા ઘણી બધી આશા અપેક્ષાઓ પણ આ મંચ પરથી ચર્ચાઈ. આત્મનિર્ભરતાનો નારો છે, 25 વર્ષની બ્લુપ્રિન્ટ છે. ડિફેન્સ અને એગ્રીકલ્ચરમાં આત્મનિર્ભરતાની વાત કરવામાં આવી છે. કોર્પોરેટ ટેક્સમાં રાહત મળી છે. નોકરિયાત વર્ગ મિસિંગ છે. તો મધ્યમ વર્ગ લાર્જ સ્કેલમાં અથવા અલગ અલગ ઇન્ડસ્ટ્રી, તેમના માટે આ બજેટથી શું નીકળ્યું. ગયા વર્ષના બજેટનું પણ ઓડિટ કરીશું, આંકડા મેચ કરીને થોડા ઘણા. પણ આ બજેટ બહુ સાદા અને સરળ શબ્દોમાં થોડું સમજીએ કે તમારા માટે ક્યાં શું છે. એ જ માટે આપણી સાથે પેનલ છે. અંકિત પટેલ જે ગઈકાલે આપણી સાથે જોડાયા હતા, એમએસએમઈ સેક્ટરની અપેક્ષાઓ શું છે એ વાત રાખી ચૂક્યા છે આ મંચ પરથી. આપણી સાથે પ્રદીપ જૈન છે. પ્રદીપજી, આપનું પણ સ્વાગત છે. અને હિતેન વસંત છે. ત્રણેયનું સ્વાગત છે. અગ્રણી ટ્રાન્સપોર્ટર છે. અંકિતભાઈ, આપથી જ શરૂઆત કરીએ. આપણે માઇક્રો, સ્મોલ અને મીડિયમની વાત કરી હતી કે માઇક્રો આટલું બધું ચલો રોજગારી પૂરી પાડે છે, પરંતુ માઇક્રો માટે શું? સૌથી વધારે ફટકો પણ ત્યાં પડ્યો હતો. હવે 3 કે 4 મુદ્દાઓ છે. એમએસએમઈ સેક્ટરને ચલો વધારે એક્સપાન્ડ કરાશે, થોડો ફિનાન્શિયલ સપોર્ટ પણ અપાશે. આ જ વાત ગયા બજેટમાં હતી, એ પહેલાના બજેટમાં હતી. પણ આપના મતે નવું શું? આપની જે અપેક્ષાઓ તો ગઈકાલે મતલબ કે પૂર્વ સંધ્યાએ, તો આજે બપોરે એમાંથી કેટલી અપેક્ષાઓ પૂરી થતી દેખાય આ બજેટથી? સૌ પ્રથમ તો હું ફિક્કીના માધ્યમથી આપણા નાણાં પ્રધાનને ખૂબ ખૂબ આભાર કહીશ, કારણ કે ડિસેમ્બર મહિનામાં ફિક્કીના પ્રેસિડેન્ટ એમને મળ્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે જે બેંક ગેરંટી છે એને શ્યોરિટી બોન્ડ્સ થી રિપ્લેસ કરી શકાય. તો એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એને અમલમાં બી આવ્યો છે. બીજું જે આપણે વાત કરીએ એમએસએમઈ માટે, ખાસ જે સીજીટી એસએમઈ સ્કીમ છે એ સ્કીમને બી અત્યારે થોડો વધારો આપવામાં આવ્યો છે. અને એના ઉપરાંત જે ECLGS કહે છે, જેને ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ કહે છે, એમાં બી અત્યારે સારું ધ્યાન આપવામાં આવ્યું છે કે જેને વન સ્ટેશન વન પ્રોડક્ટમાં આપણે આ વખતે એમએસએમઈમાં અને એમાં લઈ રહ્યા છે. બીજું વાત કરીશ, જે મેં ગત સંધ્યાએ વાત કરી હતી કે ડિફેન્સ પ્રોડક્શન, અને એ વખતે બી આપણો ચર્ચા એ જ હતી કે ભાઈ ડિફેન્સમાં જે પ્રોડક્ટનું સપ્લાય થાય છે એ એમએસએમઈ ટોટલ 1.5 થી 2 લાખ કરોડનું ટોટલ સપ્લાય કરી શકે. હવે એ એમએસએમઈ સજ્જ જ છે, પણ ગવર્મેન્ટે આપણે એવું કહેવાય કે આઈસિંગ ઓન અ કેક એવો પ્રયત્ન કર્યો છે કે ડિફેન્સનું 25% બજેટ ડિફેન્સ રિસર્ચ અને ટેસ્ટિંગ સેન્ટર ડેવલપ કરવા માટે આપ્યું છે. કે જેના લીધે શું થશે કે આપણે ગુજરાતમાં, અમદાવાદમાં, વટવામાં કોઈ જીઆઈડીસી હોય અને એ ડિફેન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ બનાવતી હોય તો એને એ રીતનો સપોર્ટ કે ટેકનિકલ નો હાઉ મળી શકે કે જેનાથી એ લોકો એ પ્રોડક્ટ વધારે બેટર બનાવી શકે. અને આપણી ગત સંધ્યાએ એક્સપોર્ટ માટેની બી ચર્ચા થઈ હતી. તો એક્સપોર્ટની અંદર બી અક્રોસ વર્લ્ડ જ્યાં જ્યાં ડિફેન્સ રિલેટેડ રિક્વાયરમેન્ટ હોય તો એ જરૂરિયાત પણ આપણે પૂરી પાડી શકીશું. ઓકે, તો આ પ્રક્રિયા સ્મૂથ થશે. 20 સેકન્ડમાં એમાં કદાચ બિટવીન ધ લાઇન્સ તમને એ વિશ્વાસ દેખાયો, એ પણ જવાબ લઈશ. પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના અગ્રણીઓ શું કહી રહ્યા છે બજેટના રિએક્શન પર, તે પણ સાંભળી લઈએ. સરકારે 25,000 કિલોમીટર રોડ્સ બનાવવાના નક્કી કર્યા છે. 200 નવા સ્ટેશન્સ, મલ્ટીમોડલ સ્ટેશન્સ વગેરે. એટલે ઘણું એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થશે. ડેટા બેંક જે છે, ડેટા બેંક અત્યારે ખાસ જરૂરિયાત છે નવા ડિજિટલ વર્લ્ડમાં. અને ડેટા બેંક છે, ઈ ચાર્જિંગ ગ્રીડ્સ છે, એ બધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપ્યું છે, એ બહુ વેલકમ છે. બીજું જે છે PLI સ્કીમનું એક્સટેન્શન સોલર મોડ્યુલ્સમાં અને 5Gનું રોલ આઉટ જે થશે એના જે માટેના સપોર્ટ ઇક્વિપમેન્ટમાં કરવામાં આવ્યું છે, એ પણ બહુ વેલકમ છે. આ બધી નવી વસ્તુઓ છે, એની ઉપર હું હાઇલાઇટ કરી રહ્યો છું. આ ગુજરાત સેન્ટ્રિક તો છે નહીં, પણ મેજર જે અનાઉન્સમેન્ટ છે, એક તો SEZ જે છે, SEZના કાયદામાં ફેરફાર કરીને સ્ટેટ્સને ઇન્કોર્પોરેટ કરશે. એટલે ગુજરાતમાં ઘણા SEZ છે, એનો ફાયદો ગુજરાતને ડેફિનેટલી થશે. જે રોડ્સ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ ગુજરાતમાં ઘણું બધું છે, એટલે એનો પણ ફાયદો ગુજરાતને ડેફિનેટલી થશે. બજેટ પોઝિટિવ છે, ગ્રોથ ઓરિએન્ટેડ છે અને કોઈ નેગેટિવ આસ્પેક્ટ છે નહીં એમાં. જે ટેક્સેશન રિફોર્મ્સ નહોતા જ આવવાના એક્સપેક્ટેડ હતું, એટલે અમારી દ્રષ્ટિએ તો બજેટ ઇઝ ક્વાઇટ પોઝિટિવ અને સારી અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે.
ચલો જીસીસી આયા બજેટની અમુક જે મુખ્ય વાતો છે તે મુદ્દે આવકારી રહેવું છે અને અમુક જે બાબતો છે જે છૂટી જાય છે. પ્રદીપ જૈન આપણી સાથે છે. પ્રદીપ જૈન, આત્મનિર્ભરતાનો નારો આપણે જો આમાં દરેક ઓવરઓલ આપણે એક્સપેક્ટ કરતા હતા કે હેલ્થ, સામાન્ય માણસ જે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે તેના માટે શું રાહત હશે, એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર અને ડિફેન્સમાં બહુ સારી બાબત છે કે આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધવાની વાતો કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ રિઝલ્ટ જે મળે તે, પણ મેઇન જે સેક્ટર ટચ કરવાની વાત હતી, કેટલા ઇનડેપ્થમાં ટચ થયા આપના મતે, ઇન્ક્લુડિંગ મિડલ ક્લાસ? અત્યારનું બજેટ એ મહામારીની વચ્ચે આવેલું બજેટ છે. 2 વર્ષથી જે કંઈ પરિસ્થિતિઓ દેશમાં અને વિદેશમાં હતી એ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વની લડાઈ. એટલા માટે કે જે પ્રકારની મહામારી હતી અને એમાંય બીજો તબક્કો આપણે જે જોયો છે એમાં ઘરના વ્યક્તિને બચાવી શકતા નહોતા. એવી સ્થિતિમાં સરકારે જે કંઈ કામગીરી કરી એમાં વર્તમાન જે જીડીપીનો ગ્રોથ અથવા વર્તમાન જે કંઈ પરિસ્થિતિઓ દેશમાં પ્રવર્તે છે એ સ્થાયી થાય અને સ્થાયી થયા પછી એમાં વધારો થાય એ પ્રકારની આવશ્યકતા હતી. આ સરકારનો બીજો એક અભિગમ પહેલેથી રહ્યો છે કે જ્યારે આપણે આત્મનિર્ભરની વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય એવું કહેવાય કે દરેક વખતે આપણો હાથ આમ ન રહેવો જોઈએ માંગવાની સ્થિતિમાં, આપણે ક્યારેક આપવાની સ્થિતિમાં પણ આવવા જોઈએ, અથવા એક સ્વાભિમાની વ્યક્તિ તરીકેની જે કંઈ વાતો હોય એ દિશા તરફ પણ આવવું જોઈએ. અને આવી નાની નાની બાબતો જ એ કલ્ટિવેટ કરવાથી એક મોટી બાબત બનતી હોય છે. એને ધ્યાનમાં રાખીને જ મને એવું લાગે છે કે સરકારે સામાન્ય જે કંઈ લોકોની અપેક્ષાઓ હતી એ સેક્શન 80C હોય, 80Dની હોય, બેઝિક એક્ઝમ્પશન લિમિટ વધારવાની વાત હોય, એમાં કોઈમાં પડવાને બદલે વર્તમાન જે પરિસ્થિતિઓ હતી અને એને ધ્યાનમાં રાખીને એજ્યુકેશન અને હેલ્થ આ બંનેની દિશામાં અને વિકાસની દિશામાં આગળ વધનારા 3-4 સ્ટેપ જે મુખ્ય લીધા છે એની હું ચર્ચા કરીશ. ઓકે, સૌથી વાત એમણે પહેલી કરી કે અત્યારે આ 2 વર્ષમાં આપણે બધા વેપારી માણસ છે એટલે બહુ આર્થિકની ચિંતા કરતા હોઈએ છીએ, પરંતુ ખરા અર્થમાં એજ્યુકેશનની ચિંતા, નાના બાળકોની ચિંતા, એમની માનસિકતાની ચિંતા આ કોઈએ કરી નથી, કોઈ એ ચર્ચામાં પણ નથી આવતું. આપણે જે ફિલ્ડમાં હોઈશું એ ફિલ્ડની આપણે ચર્ચા કરી, વાત બરાબર છે, પરંતુ આ સરકારે પહેલીવાર આ પરિસ્થિતિની અંદર એ 200 ચેનલો એ એજ્યુકેશનની ડિજિટલ માધ્યમથી ચાલે એ પ્રકારની વાત એની અંદર કરી. 1 ક્લાસ 1 ટીવીની પણ વાત કરી, એટલા માટે કે આવનારા દિવસો હજુ પણ કેવા છે આપણને કોઈને ખબર નથી. એ પરિસ્થિતિની અંદર બાળકોનું વિકાસ રૂંધાયની એ દિશામાં એમણે પગલાં ભર્યા છે. બીજી વાત જે એમણે કરી છે કે આપણા દેશના વડાપ્રધાન ઘણી બધી ઇન્ટરનેશનલ સમિટમાં કીધું છે, પર્યાવરણની વાત કરી છે, એને લગતા એમણે સુઝાવ પણ આપ્યા છે. તો સરકારે આ વખતે ગ્રીન બોન્ડ એ બહાર પાડીને પર્યાવરણના સંદર્ભમાં એ આગળ કામ કરવા જઈ રહી. જેમ આરઈસી બોન્ડના માધ્યમથી રોડ રસ્તાની જે કંઈ વાત 5-7 વર્ષ પહેલાં થઈ અને અત્યારે આપણે એક નેટવર્ક આખા દેશભરમાં જોઈ રહ્યા છીએ, એમ ગ્રીન બોન્ડના માધ્યમથી એ પર્યાવરણની વાત એની અંદર કહેવામાં આવી છે. સાથે સાથે ઇન્કમ ટેક્સમાં એક બહુ સારો સુધારો એવો કર્યો છે અને એ યુઝર ફ્રેન્ડલી અથવા એસએસસી ફ્રેન્ડલી બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. જે વર્ષેનું રિટર્ન તમે ભરતા હો, એકવાર રિટર્ન ભર્યા પછી તમને એવી કોઈક વસ્તુ ધ્યાનમાં આવે કે જે મારાથી છૂટી ગઈ છે, રહી ગઈ છે બતાવવાની, અને એની પર ખરેખર ટેક્સ ભરાવો જોઈતો હતો એવું મને લાગે છે, તો એ વર્ષ પત્યા પછી 2 વર્ષ સુધી એ તમે નવું રિટર્ન ભરીને એની અંદર એ રિવાઇઝ કરીને એનો રેટ ઓફ ટેક્સ વગેરે શું રહેશે એ ડિટેલ જરા જોવી પડશે, આવશે. પરંતુ આ એક આવકારદાયક સુધારો એની અંદર કર્યો છે, એટલે યુઝર ફ્રેન્ડલી બનવાની એમાં વાત કહેવામાં આવી છે. ઓકે મિતેન વસંત, આમ તો 90ની આસપાસ છે ક્રૂડ ઇન્ટરનેશનલ માર્કેટમાં. ગઈકાલે આર્થિક સર્વેક્ષણ જોયું એટલે આશાવાદ વ્યક્ત કર્યો 70-75ની આસપાસ રહેશે, પણ આપણે યુક્રેન રશિયાના બધી વસ્તુઓ ચલો ન થાય તો એ પણ અનિશ્ચિતતા જેવું છે કોવિડની જેમ. હવે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી આપણે જાણીએ છીએ કે તમારી પણ સતત માંગ રહેતી આવી છે. જે રીતે ડીઝલ અને પેટ્રોલે, આ જીડીપી ગેસ ડીઝલ પેટ્રોલે ચિંતા વધારી, આમ આદમીથી માંડી, ટ્રાવેલ્સથી માંડી, ટ્રાન્સપોર્ટેશનથી માંડી, તો એના માટે પણ તમને કોઈ રોડ મેપ કે લોંગ ટર્મ એ રસ્તો દેખાઈ રહ્યો છે કે જેના પર જે સેક્ટરને ટચ કરવાની વાત થઈ રહી છે બેઝિકલી? કેમ કે મોંઘવારી સીધી રીતે જોડાયેલી છે લોજિસ્ટિક્સ સાથે, ટ્રાન્સપોર્ટેશન સાથે, અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. આપે જે કીધું કે 90 રૂપિયાનો $90 ભાવ છે, 50 હોય તો શું ફરક પડે છે? છેલ્લા 5 વર્ષમાં ઇન્ટરનેશનલ માર્કેટને
કદાચ ભાવ ઘટે છે તો આપણે ત્યાં ભાવ વધે છે, આપણે ત્યાં ₹2 એક્સાઇઝ વધે છે. એટલે there is no correlation between the world market and the global market and the rates in India. કોઈ લેવા દે બાપે દાવા ધોવાનો કોઈ સંબંધ નથી, બરાબર. સો there is nothing that we can talk about dieselના પ્રાઇસ. બીજી વાત કરીએ, મેં હમણાં થોડી વાર પહેલા જ્યારે વાત કરી ત્યારે મેં કીધું કે સરકારશ્રીએ ઘણા કામ કર્યા છે આ વખતે, ઘણા બજેટમાં સારા. કોરોના કાળમાં જેમ પ્રદીપભાઈએ કીધું they have done extremely good job. ગ્રીન માટેની જે વાત થઈ રહી છે, જે મોદી સાહેબ જે બોલી રહ્યા છે એ કરી રહ્યા છે, પણ જે આજે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી, મેં હમણાં કીધું કે they are the largest employers of human beings in India. એ કોઈ ડેટા કોઈ જોતું જ નથી. જેટલા વાહનો એટલો એક માણસનો ખરો, એની સામે મિકેનિક, એની સામે લેબર, એની સામે જુઓ તો એક વાહન દીઠ 3 માણસને જોબ મળે છે. કેટલા વાહન છે આપણે જોઈએ? કોઈ પણ નાની રિક્ષા હોય કે મોટી ટ્રક હોય કે રેલવે હોય. અલ્ટિમેટલી રેલવેમાં બી જે માલ જાય છે એ ત્યાંથી તો જે લોડિંગ થાય છે એ ટ્રક ત્યાં સુધી જાય છે, અને ટ્રક ત્યાંથી પછી જાય છે પાર્ટીને ત્યાં નાખવા માટે, ડોર ડિલિવરી કરવા માટે. એટલે એના માટેની કોઈ સુવિધાઓ ડ્રાઈવર્સ માટે કે ટોલમાં પણ 25,000 કિલોમીટર રોડ બનશે તો ટ્રાન્સપોર્ટરને કોઈ સ્પેશિયલ ફાયદો નથી, કારણ કે એને તો ટોલ એટલો વધવાનો. અને કોઈ કંપની આજે અહીંયા ઇન્ડસ્ટ્રીવાળા બેઠા હોય અને મારું કામ ચાલે છે અને 6 મહિનાનું મારું ટેન્ડર કોન્ટ્રાક્ટ થયો છે અને મારે ₹500 ટોલ લાગ્યો, તો કોઈ કંપની મને ₹500 ટોલ મારા ભાડામાં વધારે નથી આપવાની. એટલે મારો જે નફો છે, જે બચાવીને જે ₹500 બદલે ₹300 નફો છે, એના બદલે ₹500 ઘાટો આવે છે, એટલે ₹200 નેટ લોસ આવે છે. એટલે આ જે પરિસ્થિતિઓ જે છે કે ભાઈ વર્ષમાં એક જ વાર ટોલ લાગશે, વધશે કે ઘટશે કે નવો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે 1 એપ્રિલથી. સો વોટ એવર ટેન્ડરિંગ, વોટ એવર કોન્ટ્રાક્ટ, વોટ એવર બિઝનેસ ઇઝ બિંગ ટ્રાન્ઝેક્ટેડ, એનો અમને એક ખ્યાલ હોય કે ભાઈ 1 તારીખે રાહ જોઈએ, પછી આપણે ટેન્ડર ભરીએ, કોટેશન આપીએ તો આપણને ટોલનો આપણને નુકસાન ના જાય. ટોલ કે ઘટવાનો શું વધારે ખર્ચો આવવાનો છે એનું પણ અમે કોઈ પ્લાનિંગ કરી શકીએ. એટલે આમ જોવા જઈએ તો, અને ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવરો બિચારા મુશ્કેલીમાં, રસ્તામાં બધા આ કોરોનામાં વધારે મુશ્કેલી પડી છે, પણ એના માટે કશું કરવામાં નથી આવ્યું. એટલે એ એક દુઃખ રહે છે. બાકી ઘણી વસ્તુઓ સારી છે, ઘણી વસ્તુઓ આજે ધોલેરા માટે કશું કરવામાં નથી આવ્યું. આજે ગિફ્ટ માટે કરવામાં આવ્યું છે, ગિફ્ટ સિટી માટે, પણ ધોલેરાની જયારે આટલી મોટી વાત થઈ રહી છે, DMICની જયારે વાત થઈ છે કોરિડોરની, ત્યારે કોરિડોર મેં ક્યાંય નથી વાંચ્યું, કદાચ મારી ભૂલ થઈ હોય તો મને ખ્યાલ નથી, પણ there is no mention 25,000 કિલોમીટર કર્યા કે આ બી કર્યા, there is no mention of DMIC. 400 ટ્રેનો ચાલુ કરી. આ વખત હકીકતે ગુડ્સ ટ્રેનની કોઈ વાત જ નથી કરવામાં આવી, કે ગુડ્સ ટ્રેનને કોઈ ભાડાની વાત કરવામાં નથી આવી. એટલે આમ જોવા જઈએ ને તો પેલું પત્તા રમતા હોય ને બ્લાઇન્ડમાં રમતા હોય ને એવું બ્લાઇન્ડ બજેટ છે. તમારે જે માનવું હોય તમે માનો, ઘરે જઈને ખુશ થાવ, ના થાવ, જ્યારે ઇમ્પ્લિમેન્ટ થાય. અને આ તો કદાચ 2-5 વર્ષનું સાથે લીધેલું છે, 3 વર્ષ 5 વર્ષમાં થશે, બધા પૈસા તો આ વખત ભેગા થઈ જવાના. એટલે યુ નેવર નો હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સ્પેન્ટ અને હુ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફાઇનાન્સ મિનિસ્ટર ધેન એન્ડ હાઉ ધ થિંગ્સ આર ગોઈંગ ઓન. બરોબર. ટૂંકમાં દરેક બજેટ ફૂલ ગુલાબી હોય છે એ પ્રકારનું બજેટ છે. આમાં તો બ્લાઇન્ડ જ છે, આમાં બહુ ક્લેરિટી, આમાં હકીકતે બહુ ક્લેરિટી નથી, અચ્છા. સાચું કહું તો. એટલે એ છે. પણ હવે ક્રિપ્ટો સિવાય કઈ ક્લેરિટી દેખાઈ રહી નથી. એક ક્રિપ્ટોમાં 30% અત્યારના ધનાધન એ ક્લેરિટીની રાહ જોવાઈ રહી હતી. એક રમૂજની વાત કહી દઉં, આવું મેં ચેમ્બરમાં કીધું હતું જયારે આત્મનિર્ભરની વાત થઈ ને, કે સરકારે આત્મનિર્ભર જો ભારતને કરવું હોય ને તો એક બહુ મોટી વાત છે કે અત્યારે દેશના પાંજરાપોળોમાં બધા ઢોરને રાખવામાં આવે છે, કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે એ લોકોને સાચવવામાં, બરોબર. અને ખેડૂતો બિચારાને અત્યારના ₹100 ડીઝલ કોઈ પણ હિસાબે ખેતી કરવા માટે પોસાયું નથી, કારણ કે એના ડાંગરના ભાવ, એના ઘઉંના ભાવ કે એના MSPમાં એટલો વધારો થયો નથી જેટલો એને ખેતીની પાછળ ઇનપુટ કોસ્ટ આવે છે. હું પોતે ખેડૂત છું ને આઈ ડુ વેરી લાર્જ ફાર્મિંગ, સો આઈ એમ એ પાર્ટ ઓફ ઇટ, જેવી રીતે ટ્રાન્સપોર્ટર છું. તો સરકારશ્રી બધા જ ખેડૂતોને એક બળદ આપી દે તો પાંજરાપોળ ખાલી થઈ જાય, કેટલા બધા પૈસા બચે. અને આપણે ગમે તે ઓર્ડર આપે તો બધાને હળ આપી દે તો ટ્રેક્ટરનું નામો નિશાન બંધ કરી અને જો આપણા ખેડૂતો હળથી ખેતી કરતા થઈ જાય તો આત્મનિર્ભર ભારત ખેતી કરતું થઈ જાય. ટ્રેક્ટરમાંથી હળ પર આવવું છે એટલે ટ્રેક્ટરમાંથી કોઈ ચાઇનીઝ વસ્તુ નહીં વાપરવાની, કોઈ મશીન નહીં, કોઈ ડીઝલ નહીં, કોઈ પેટ્રોલ નહીં. બહાર સરકારનો ઓછો કર્યો, સરકારે સામે સબસિડી આપવી જોઈએ કે ભાઈ ₹2,000 રાખો, તમે આનો કરો, એક હળ મફત આપવું જોઈએ. આ કરવાથી ભારતની ઇકોનોમીમાં આત્મનિર્ભરતા
50% વધી જશે એવું મારું માનવું છે. ઓકે, ચલો પ્રદીપભાઈ, ટેક્સની બાબત પણ છે, પણ સાથે સાથે આપણે દરેક વખતે એવી પણ એક્સપેક્ટ કરતા હતા કે મનરેગા છે એ રીતે શહેરોમાં તે કંઈક આવશે જ્યાં સુધી રોજગારીની વાત છે. અને હિતેનભાઈ, આપનો આભાર, આપ 15 મિનિટ જોડાયા અને આપનો મત મૂક્યો. હવે 2 મહેમાન રહેશે. ધન્યવાદ. પ્રદીપભાઈ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કે ચલો મનરેગા છે, આ વખતે તો બજેટ ઓછું પડી ગયું, બજેટ વધારવાની પણ વાત હતી, તો શહેરી વિસ્તારોમાં પણ આ પ્રકારની કોઈ યોજનાની વાત હતી. અને બીજી વાત જે કૃષિવાળી વાત થઈ છે, તો એગ્રીકલ્ચર કેટલું ટચ થયું છે? કેમ કે છે ને, આંકડા તો કોઈ બી સરકાર આપશે, ગયા વર્ષે આગલા વર્ષે યુપીએ સરકાર પણ આપતી કે અમે આટલું ખરીદ્યું, ગયા વખત કરતા આ વખતે વધારે ખરીદ્યું, પણ જે ઇનપુટ કોસ્ટ ને જે બધી જ વસ્તુઓ વધી રહી છે, કેમ કે નીચેથી બધે તો જાણીએ છીએ કે તમે અને મને અને દરેક વ્યક્તિને, નોકરિયાત વર્ગને પણ ફરક પડવાનો છે કે જેના માટે એટલું કંઈ ખાસ નથી આ બજેટમાં. જો આપણે મોંઘવારીની વાત કરીએ તો મેં શરૂઆતમાં કીધું એમ, દરેક વખતે આપણી અપેક્ષા હોય, આ બહુ સ્વાભાવિક છે. પરંતુ સરકાર પક્ષે પણ દર વર્ષે અમુક વસ્તુઓ સતત બદલાયા કરે એ પણ બહુ તકલીફવાળી વાતો હોય છે. અને ક્યારેક એમાં સ્ટેડીનેસ લાવવાની આવશ્યકતા હોય છે. આ વર્ષના બજેટમાં મને લાગે છે કે એ સ્થિરતાના સંદર્ભમાં એમણે વાત કરી છે. અને ખાસ કરીને એમણે જે ઉદ્દેશ જે હતો એ આ કોવિડની મહામારી પછી એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં કઈ રીતે આગળ વધી શકાય અને એને કઈ રીતે સ્ટેબલ કરી શકાય અને બાકીની બધી જ વસ્તુઓને સ્ટેબલ રાખીને એને ગ્રોથ તરફ આગળ લઈ જઈ શકાય. એટલે આ બંનેમાં રૂરલ, અને હું એ જ કહું છું, આ બંનેમાં અર્બન અને રૂરલ બંનેમાં ચેલેન્જીસ અલગ છે. ખાસ તો રૂરલમાં ચેલેન્જીસ અલગ છે. તમે હેલ્થ અને એજ્યુકેશન બંને લઈ લો. કેમ કે આ પ્રી બજેટમાં સાહેબ, આ તમે હેલ્થની વાત કરી હતી, પ્રી બજેટમાં વાલવંકર સાહેબ જે ટાસ્ક ફોર્સના સભ્ય છે ને કહ્યું હતું કે આપણે સાહેબ રૂરલને મજબૂત કરવું હોય તો એટલીસ્ટ જે ફૂલ ટાઈમ નર્સ, આપણે ડોક્ટર ના આપી શકીએ તો નર્સ, જેના માટે પણ કદાચ 3 વર્ષમાં લક્ષ્યાંક મૂકીએ તો 20,000 કરોડનું પ્રોવિઝન કરવું પડે. તો આ જે બેઝિક નીડ છે એના પર ફોકસ થતું દેખાઈ રહ્યું છે આપનામાં. હું આપને એ જ કહેવા માંગુ છું. આપણે કચ્છમાં ભૂકંપ જોયો, ભૂકંપથી જ્યારે ધરાધ્રુજતી હોય તો એ પછી એને સ્ટેબલ કરવાની વાત આવે. હા, એ વખતે તમે એમ કહો કે આનું શું થયું એવું નથી હોતું. એ 2-3 વર્ષ સુધી એને સ્ટેબલ કરવાની વાત આવે. કોરોનાને કારણે દેશ આખામાં અને એમાં પણ જે બીજી લહેર આવ્યા પછી એ મોટી ધ્રુજારી મેડિકલ ક્ષેત્રે, બાળકોના ક્ષેત્રે, મહિલાઓના ક્ષેત્રે, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે, આ બધા જ ક્ષેત્રોની અંદર એક ધ્રુજારી આખા દેશની અંદર આવી ગઈ. એને સ્ટેબલ કરવાની વાત છે. તમે જોજો કે આ કોરોનાનો કાળ થોડો હળવો થયો પછી બધા એક જ વાત કરે કે જે ધંધો છે એ સારી રીતે ચાલે એટલે સુધી પહોંચીએ તો પર્યાપ્ત છે. એવા સંજોગોમાં પણ હજુ જ્યારે ત્રીજી લહેર, ચોથી લહેર, આ બધી વાતો છે, ત્યારે સરકારે બહુ સમજણપૂર્વક હેલ્થ અને એજ્યુકેશન કે જે 2 વર્ષથી નથી થયા, જેમાં તકલીફ પડી છે, એને સ્ટ્રેન્થન કરવાનો પ્રયત્ન કર્યો છે. અને બાકીની કોઈ બાબતોને છેડી નથી એમણે. અને નાના મોટા ટેકનિકલ જે કંઈ ફેરફારો કરવાની આવશ્યકતા હતી, અગાઉની ચર્ચામાં મેં હમણાં જેમ વાત કરી, એક જીએસટીમાં બહુ મહત્વનો ફેરફાર એ લાવે, એ સીધે સીધો એ વેપારીઓને સ્પર્શતો એ વિષય છે. પહેલાં એવું હતું કે 1 વર્ષ જે ફાઇનાન્શિયલ યર પૂરું થયું હોય, દાખલા તરીકે 1/4/20 થી 31/3/21નું વર્ષ પૂર્ણ થયું, એ વર્ષ દરમિયાન તમારે કોઈ આઈટીસી લેવાની રહી ગઈ હોય, કોઈ સેલ્સના ફિગર્સમાં મિસમેચ આવતું હોય, તો એ તમે 30/9 સુધી એ તમે ક્લેમ કરી શકતા, એમાં સુધારો વધારો કરી શકતા. 30/9 એ ઇન્કમ ટેક્સના ઓડિટ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા છે. એ બંને તારીખો ભેગી થવાને પરિણામે યોગ્ય રીતે કરી શકતા નહોતા અને એનો લાભ વેપારીઓને મળી શકતો નહોતો. આ મર્યાદા સરકારે જીએસટીમાં 30/9ને બદલે હવે નવેમ્બર કરવામાં આવી છે. તો આ કાયદાની અંદર ખરા અર્થમાં વેપારીઓને જે મળવાપાત્ર એમનો હક છે એ મળે એ દિશાનું બહુ મહત્વનું હમણાં ચર્ચા થઈ કે જીએસટી આવ્યા પછી એના ક્લીનશીપ શું છે, એમાં કઈ તકલીફો હજુ પડી રહી છે. પરંતુ મેં એમ વાત કરી કે જીએસટી કાઉન્સિલે સતત એની પર મોનિટરિંગ કરી રહ્યું છે, સરકાર મોનિટરિંગ કરી રહી છે. અને આવી જે કંઈ બાબતો છે એ વેપારીઓને કઈ રીતે ટ્રાન્સપરન્સી અને સરળતા રહે એ દિશામાં પ્રયત્ન કરી. એટલે કે જે રિફંડને લઈને, પ્રક્રિયાને લઈને જે સ્મૂથનેસ લાવવાની જરૂર છે એના પર વાત અને કામ થઈ રહ્યું છે. અંકિત પટેલ, હવે જો અનસર્ટિનિટી હજુ છે, જેમ હેલ્થ અને એજ્યુકેશનમાં છે, બાળકોની સ્કૂલ શરૂ થશે તો ક્યાં સુધી ચાલશે, આ બધી વસ્તુઓ છે, એ જ રીતે જે નાની ઇન્ડસ્ટ્રી છે, માઇક્રોથી લઈને, મીડિયમથી લઈને, સ્મોલથી લઈને,
તો આ અનસર્ટિનિટી વચ્ચે એમનામાં પણ એક સવાલ હશે, જોખમ લેવું કે નહીં, સાહસ કરવું કે નહીં, જોખમ કે સાહસ હું કરું છું તો મને કેટલો સપોર્ટ મળશે ઇન હાઉસ 6 મહિના કે વર્ષ કે 1.5-2 વર્ષ પછી. તો એ મુદ્દો આપના મતે નથી લાગતો કે થોડો બહુ મહત્વનો બની જાય છે એઝ ફાર એઝ જો આપણે એક્સપાન્ડ કરવાની વાત હોય, જે છે એને બેઠું કરવાની કે અથવા તો વધારવાની વાત હોય તો આ મુદ્દો તો રહેશે, કેમ કે કોવિડના કારણે અનસર્ટિનિટી છે જમીન સ્તર પર. હવે અત્યારે કરંટ સિચ્યુએશનની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે હું ગુજરાતની વાત કરું તો જે ઉદ્યોગકારો જોડે આપણે માઇક્રો ને સ્મોલની વાત કરીએ છીએ તો જેની જોડે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ અબાઉટ ધ કરંટ બિઝનેસ સિનારીઓ તો બજેટમાં જે બી નિર્ણય લેવાય પણ અત્યારના હાલના સિચ્યુએશન પ્રમાણે લોકો પાસે અત્યારે કામ છે. કારણ કે 2 વર્ષની અંદર જે લોકોના કામ ડિલે થયા છે, હવે કોઈ રેલવે હોય, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું હોય તો 1 વર્ષ એ બંધ રહ્યું હોય તો એ જ્યારે ચાલુ થાય ત્યારે એ કામ આવવાનું જ છે. એટલે અત્યારે એવું કહેવાય કે જે બી એક્સપાન્શન વસ્તુ સેકન્ડરી, પણ એમએસએમઈ ઉદ્યોગો પાસે અત્યારે કામ અત્યારે છે પૂરતું. બીજું આપણે જ્યારે વાત કરીએ કે એ લોકો નવું ડેવલપમેન્ટ કરે એ સાહસ લે કે નહીં, તો હા, હવે જેમ કે આપણે આજે જે એનાઉન્સમેન્ટ થયું છે કે 6000 કરોડનું ફંડ એમએસએમઈને કોવિડના ટાઈમે જે મુશ્કેલીઓ પડી હતી ને આગળ ના પડે એ માટે જે ફંડ રિઝર્વ કરવામાં આવ્યું છે તો કદાચ એ એક ફેક્ટર હોઈ શકે અને બનશે કે જેના લીધે એ લોકો નવું સાહસ કરવાનો પ્રયત્ન કરી શકે. એના સિવાય ગવર્મેન્ટ સરકારના બીજા જે નિર્ણયો છે કે ભાઈ એ લોકો ડિફેન્સ ઉદ્યોગ છે એની અંદર કરશે, પછી એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવા માટે એક તો એમને જે હાઉસિંગનું ડેવલપમેન્ટ છે કે 80 લાખ ઘર ડેવલપ કરશે. હવે જ્યારે 80 લાખ ઉપરાંત એ લોકો ડેવલપમેન્ટ ઘર નવા બનાવવાના હોય ત્યારે એક તો રૂરલ જે એમ્પ્લોયમેન્ટ છે એ ડેવલપ થશે અને બીજું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાનું હોય, 25,000 કિલોમીટરના જ્યારે રોડ ડેવલપમેન્ટ થવાના હોય ત્યારે આપણે કહી શકાય કે જે એની અંદર જે રો મટીરિયલ્સ લાગે કે જે મશીનરીઝ લાગે રોડ કન્સ્ટ્રક્શનમાં, હાઈવેઝ કન્સ્ટ્રક્શનમાં, તો એના લીધે એક મોટી કંપની હોય એ નાના એમએસએમઈને એ ધંધો પાસ ઓન કરવાના છે. પણ હું અહીંયા એ જ કહું છું કે તમામ વસ્તુઓમાં એક સાથે ઘણા બધા સેક્ટર જોડાયેલા હોય. પણ ગઈકાલે જે આ મંચ ઉપરથી આપણે વાત થઈ કે જે માઇક્રો જે છે, હવે એમએસએમઈ માટે ચલો કોઈ નીતિ કે ઇન્સેન્ટિવની પણ ગઈકાલે વાત થઈ હતી. ઇન્સેન્ટિવમાં એવું હતું કે 26 જે મોટા ઉદ્યોગો છે એને ઇન્સેન્ટિવનો લાભ મળ્યો. ખરેખર જે તાતી જરૂર છે માઇક્રોને છે. તો એ પ્રકારનું સ્પેસિફિકેશન જો થતું નથી અથવા તો ઇમ્પ્લિમેન્ટ થતું નથી તો એનો શું ઉપાય? કેમ કે મોટાભાગની ડિમાન્ડ તો માઇક્રો લેવલથી છે. જ્યાં સુધી ઇન્સેન્ટિવની વાત હોય કે ક્રેડિટની વાત હોય તો એમાં સ્પેસિફિકેશનની માનો છો આપ જરૂર હતી? હા, માઇક્રો માટે જો કોઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું હોત, કારણ કે બેઝિકલી એ ફ્રન્ટ લાઇન વોરિયર કહી શકાય કે સીધો એમને જો ફાયદો થાય એવું કંઈક ઇન્સેન્ટિવ કે એવી કોઈ સ્પેશિયલ સ્કીમ જો એમની માટે હોત તો ખરેખર એમએસએમઈનું પિલર છે માઇક્રો, તો એ લોકોને એમાં બેનિફિટ થઈ શકત. ચલો, વાત બેનિફિટની છે, વાત કરી રોડમેપ છે, 25 વર્ષનો આત્મનિર્ભરતાની પણ વાત છે. સાથે સાથે ચલો ટેક્સ સ્લેબમાં કોઈ ચેન્જીસ નથી થયો, નોકરિયાત કે મધ્યમ વર્ગ માટે શું, પણ અત્યારની સ્થિતિ અર્થતંત્ર જે સ્થિતિમાં છે તો એક તો મોંઘવારી અને બેરોજગારી, આ બંનેને ડીલ કરવાની છે. અને આ બંનેને ડીલ કરવામાં ચલો ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા વ્યક્તિ પણ હતા. એમએસએમઈ સેક્ટર છે જે કૃષિ બાદ બીજા નંબર પર આવે છે જ્યાં સુધી રોજગારીની વાત છે. અને એમએસએમઈમાં પણ માઇક્રો, તો માઇક્રો લેવલથી આ જે લાઇન્સ છે એ લાઇન્સ ઇમ્પ્લિમેન્ટ થાય માઇક્રો લેવલથી, અને એ અપેક્ષા સરકાર પણ રાખતી હશે કેમ કે જીએસટી કલેક્શન સારું થઈ રહ્યું છે. સાથે સાથે જો જમીની સ્તર પરથી માઇક્રો સેક્ટર કે માઇક્રો ઉદ્યોગો જે ઊભા થાય તો તેની અસર ઇકોનોમીમાં પણ દેખાશે. અને જે લક્ષ્ય મૂક્યું છે એ લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીશું. કેમ કે કૃષિમાં તો 4 થી ઉપર ટપ્યું નથી. 2014-15માં કૃષિ વિકાસ દર 6+ હતો, 4 થી નીચે હજુ પણ છે, જે અંદાજિતની વાત થઈ રહી છે. તો આ પરિસ્થિતિમાં કઈ રીતે આ રોડ મેપથી વધારે રિઝલ્ટ મેળવી શકાય એ ડિપેન્ડ કરશે જે પોલિસી અને જાહેરાતો છે તેની અમલવારી પર. આભાર પ્રદીપ જૈન અને અંકિત પટેલ આપણી સાથે ડિબેટમાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.